બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ ઊંડા જવાના કારણે ખેડૂતો ખેતી કરી શકતા નથી અને પશુપાલન તરફ વળી રહ્યા છે. પરંતુ ખેડૂતો સમયની સાથે પાણીનો બચાવ થાય તે તરફ પણ ખેતી કરી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પોતાની કોટા સૂઝથી અવનવી ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે અને સિઝન દરમિયાન સારી આવક મેળવી રહ્યા છે. ત્યારે કાંકરેજના ખોડા ગામના રમેશભાઈ ચૌધરીએ પણ નર્સરીના વ્યવસાયમાં કાઠું કાઢ્યું છે. રમેશભાઈએ ચૌધરીએ છેલ્લા 15 વર્ષથી અલગ અલગ શાકભાજીના રોપા તૈયાર કરી સિઝન દરમિયાન લાખો રૂપિયાની આવક મેળવી અન્ય ખેડૂતો માટે આ પ્રેરણારૂપ સાબિત બન્યા છે. મારું નામ દેસાઈ બલાભાઈ જોમાભાઈ છે, રવિયાણા. હું સાઈ કૃપા નર્સરીનો મેનેજર તરીકે છું. આ નર્સરી ચૌધરી રમેશભાઈની છે. નર્સરી જ્યારે અમે શરૂઆત કરી ત્યારે અમારે 2 પાળા ભોય બનાવ્યા હતા અને જમીન ઉપર અમે બીજ નાખ્યું અને આપણે શેગરથા આવે ને, શેગરથાનો ઉપર છોયડો કરી અને અમે શરૂઆત કરી. ત્યારે અમે રોપા કરતા હતા 25,000 થી 30,000 રોપા બનાવતા હતા ભોય. અમે કોને વાવ, થરાદ, દીવદર, ડીસા, કોકરેજ આ બધે અમે રોપા આપતા. અમે જેમ આમ કે માંગ રોપાની વધે ગઈ તેમ અમે ધીરે મોટી બનાવી ગયા. હાલ અમારી જોડે 11,000 ચોરસ મીટર નેટ હાઉસ છે. અમે 80 લાખ રોપા, 80 લાખથી વધુ રોપા ઉત્પાદન કરીએ છીએ. ખેડૂતો ઝડપી અને સારું ઉત્પાદન મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી રોપા દ્વારા વાવેતર કરી રહ્યા છે. ત્યારે રમેશભાઈ ચૌધરીએ પણ આજથી 15 વર્ષ પહેલાં કુલ 11,000 ચોરસ મીટરમાં કુલ 50 લાખના ખર્ચે મોટી નર્સરી તૈયાર કરી છે, જેમાં તેઓ એક વર્ષમાં કુલ 1 કરોડથી વધુ રોપા તૈયાર કરી ખેડૂતોને વેચાણ કરે છે. હાલ અમારે ટોટલ ખર્ચો ગણવા જાય તો 50 લાખ ઉપરનો અમે ખર્ચો કર્યો હતો. અત્યારે કુલ અમે રોપા 80 લાખથી વધુ રોપા તૈયાર કર્યા છે. મરચાં, ટામેટા, ફુલાવર, કુબી, રેગણા, ગલગોટા, પપૈયા, ટેટી, તરબૂચ આટલા રોપા અમે તૈયાર કરીએ છીએ. મરચાંનો 1.5 રૂપિયો, ટામેટી 1.5 રૂપિયો, ફુલાવર, કુબી, રેગણા રૂપિયો, ગલગોટા 4 રૂપિયા, પપૈયા 15 રૂપિયા, ટેટી 2 રૂપિયા અને તરબૂચ 2 રૂપિયા. હાલ અમારા રોપા તૈયાર કરેલા જામનગર, રાજકોટ, બેડી, રાજસ્થાન, ઉદયપુર, આખો બનાસકોઠો આ અમે જાતે તૈયાર કરીએ છીએ. મજૂરો દ્વારા રોપા નખાઈએ છીએ અને ખેડૂતને એમ કે સસ્તું પડે, બીજ વાવે તો પૂરેપૂરું જર્મિનેશન નથી મળતું. અહીંયા અમે આ રોપા આપી પૂરેપૂરું ખેડૂતને જર્મિનેશન મળે અને સારો ફાયદો પણ મળે અને ખેડૂત 15 દિવસ વહેલું તેને લાભ પણ મળી શકે.